સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય સહયોગથી વિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પાદરા ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓને કરાટેની તાલીમ આપવામાં આવી હતી। છેલ્લા 7 દિવસથી આપવામાં આવી રહેલી તાલીમ પૂર્ણ થવા પામી હતી, ત્યારે 7 દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણ માટેની વિવિધ તાલીમ દરમિયાન પંચ બ્લોક તથા ફાઇટિંગ ટેકનિક તથા કિક શીખવવામાં આવી। સાથે પોતાનો બચાવ કઈ રીતે કરવો, સ્વરક્ષણ તાલીમ વિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટ દાહોદ ટ્રેનર માસ્ટર કુલદીપ ઉપાધ્યાય દ્વારા તાલીમ અપાઈ હતી, ત્યારે તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। પાદરા ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર તાલીમ લીધી હતીનું 7 દિવસીય તાલીમનું સમાપન થયું હતું। તાલીમ દરમિયાન વિવિધ કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ગેલોત જસોદાબેન કે શ્રી ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલ પાદરા પ્રાથમિક વિભાગ વડોદરા પોલીસ અધિક્ષક શ્રી અને વિશ્વ લોક કલ્યાણ ટ્રસ્ટ વડોદરા દ્વારા તાલુકા લેવલ પાદરા તાલુકા લેવલની શાળામાં ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીઓને 15 કલાક એટલે કે 7 દિવસ દરમિયાન શાળાની વિદ્યાર્થીઓને દીકરીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે હેતુસર અને ભવિષ્યમાં શાળામાં દીકરીઓને કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો પોતાનું આત્મરક્ષણ કરી શકે તે હેતુસર દીકરીઓને 7 દિવસ પૂરતી તાલીમ આપવામાં આવેલી। તેમાં વિદ્યાર્થીઓને ઉત્સાહિત થઈને આનંદિત થઈને આ તાલીમ લીધેલી છે, જે આજરોજ એની પૂર્ણાહુતિ થયેલ છે। આભાર। નમસ્કાર, મારું નામ કુલદીપ ઉપાધ્યાય છે। હું દાહોદથી બિલોંગ કરું છું। વડોદરા જિલ્લામાં સિટોરી કરાટે ડુ ઓફ ઇન્ડિયામાં વડોદરા જિલ્લાનો હેડ ચીફ છું અને સરકાર શ્રી દ્વારા પોલીસ અધિક્ષક શ્રીના સહયોગથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા સ્વરક્ષણ કરાટેની તાલીમ 15 કલાકની શરૂ થયેલી હતી, જેમાં ચોકસી કે હાઈ ગર્લ્સ સ્કૂલમાં ની શાળામાં અમારે 15 કલાક પૂર્ણ થયા છે, જે 7 દિવસની અંતર્ગત અમે તાલીમ આપી હતી, જેનામાં દીકરીઓને અમે બ્લોક, કિક, પંચ અને રોડ ફાઇટિંગ કરાવી હતી અને છોકરીઓનું કોન્ફિડન્સ વધાર્યું હતું।